હાય, કેમ છો? તમે જોઈ રહ્યા છો ગાયબ અને ગાયબના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. મારું નામ છે વિધિ અને મારે તમને આજે વાત કરવી છે બોલિવૂડના આદર્શ બડે ભૈયાની, મોટા ભાઈની. જો તમે સમજી ગયા હોય તો યસ, એક્ઝેક્ટલી એ જ વાત કરી રહી છું. ને નથી સમજ્યા તો જોઈ લો. 90ના દશકની તમામ ફિલ્મો યાદ કરો કે જ્યારે ઇન્ડિયન જોઈન્ટ ફેમિલીની વાત આવે, હમ આપકે હે કોન, હમ સાથ સાથ હે, આવી માઇલસ્ટોન ફિલ્મમાં જેમણે મોટા ભાઈનો આદર્શ અને સંસ્કારી રોલ કરીને ઘરમાં લાડલા દીકરાની ઓળખ બનાવી લીધી, બિલકુલ આદર્શ ભાઈની ઓળખ બનાવી લીધી એવા અભિનેતા એટલે કે મોહનીશ બહાલની આજે વાત કરવી છે. ભારતીય સિનેમાની સૌથી પ્રખ્યાત રોયલ એક્ટિંગ ફેમિલીમાંથી આવતા મોહનીશ બહાલ અચાનક બોલિવૂડની મુખ્ય પ્રવાહની ફિલ્મોમાંથી ગાયબ કેમ થઈ ગયા? આટલી મોટી હિટ ફિલ્મો આપ્યા પછી તેઓ થિયેટ્રિકલ કહી શકાય તેવી ફિલ્મોથી કેમ સાઇડલાઇન થઈ ગયા? ગાયબના આજના એપિસોડમાં વાત આજ ગાયબ સ્ટોરીની. તેમનો જન્મ થયો 14મી ઓગસ્ટ 1961ના રોજ મુંબઈમાં. ભારતીય સિનેમાના અત્યંત પ્રતિષ્ઠિત કૌટુંબિક વારસો તેમનામાં આવે છે. તેમના માતા નૂતન એ પદ્મશ્રી છે, 6 વાર ફિલ્મફેર જીતનારા ભારતીય સિનેમાના મહાન અભિનેત્રી છે. તેમના પિતા રજનીશ બહલ એ ભારતીય નૌકાદળમાં ઇન્ડિયન નેવીમાં કમાન્ડર હતા. તમને કહી દઉં, મોહનીશના દાદી શોભના સમર્થ પણ એ જમાનામાં જાણીતા અભિનેત્રી. એવી જ રીતે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ કાજોલ અને તનિષા મુખર્જી તેમની માસીની દીકરીઓ થાય, એટલે કે કઝિન્સ થાય. એટલે કે કાજોલ અને તનિષાના મમ્મી એમના માસી છે. મોહનીશે પોતાનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની જાણીતી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાંથી પૂરું કર્યું. શરૂઆતમાં તેમની ઈચ્છા તો ભારતીય વાયુસેનામાં કમર્શિયલ પાયલટ તરીકે જોડાવાની હતી, પણ પરિવારમાં તો ફિલ્મી માહોલ એટલે આખરે અભિનેતા બનવાનો રસ્તો જ પસંદ કર્યો. વર્ષ 1983માં મોહનીશ બહાલે સોલો લીડ હીરો તરીકે પહેલી ફિલ્મ કરી બેકરાર. એ પછી તેરી બાહોં મેં પણ હીરો તરીકેની તેમની શરૂઆતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ચાલી નહીં, ફ્લોપ ગઈ. 1988 સુધી તો લગભગ એવું લાગતું હતું એ સમયે કે તેમનું કરિયર પૂરું જ થઈ ગયું સમજો. પણ પછી આવ્યો ટર્નિંગ પોઈન્ટ. સલમાન ખાનની ભલામણથી ડિરેક્ટર સૂરજ બડજાત્યાએ તેમને 1989ની ફિલ્મ મેને પ્યાર કિયામાં મુખ્ય વિલન જીવનનો રોલ આપ્યો અને પછી તો તેની કરિયર બદલી ગઈ. સૂરજ બડજાત્યાએ તેને પોતાની દરેક મલ્ટી સ્ટારર ફિલ્મમાં સ્થાન આપ્યું. હમ આપકે હે કોન, હમ સાથ સાથ હે, આવી ફિલ્મોમાં તેમણે આદર્શ મોટા ભાઈનો કેરેક્ટર રોલ પ્લે કર્યો. 2000ના દશકના મધ્ય પછી ભારતીય સિનેમાનો ટ્રેન્ડ બદલાયો. મલ્ટી સ્ટારર કૌટુંબિક ફિલ્મો, જોઈન્ટ ફેમિલીની સ્ટોરી પર બનતી ફિલ્મો ઓછી થઈ ગઈ. માત્ર એક જ ટાઈપના બેકગ્રાઉન્ડ સપોર્ટિંગ રોલ્સ અથવા તો વગર વિચાર્યાની નબળી સ્ક્રિપ્ટ્સ ઓફર થવા લાગી. અને પછી મોહનીશે સ્વેચ્છાએ બોલિવૂડની મોટી ફિલ્મો સ્વીકારવાનું બંધ કરી દીધું. ફિલ્મોની મુખ્ય લાઇમલાઇટથી દૂર થયા પછી મોહનીશ બહાલે શું કર્યું? તેમણે બિગ સ્ક્રીન છોડી દીધી કે સ્મોલ સ્ક્રીન તરફ શિફ્ટ કર્યું. ટેલિવિઝન પર સંજીવની એક સમયનો ખૂબ હિટ મેડિકલ ડ્રામા સિરિયલ, એમાં તેમણે ડૉક્ટર શશાંક ગુપ્તાના કેરેક્ટરથી ફરી એકવાર ઘરમાં સ્થાન મેળવ્યું. દિલ મિલ ગયેમાં તેઓ જોવા મળ્યા અને સિરિયલ્સમાં એક્ટિંગ શરૂ રાખી. તેમના પર્સનલ લાઈફની જો વાત કરીએ તો 1992માં તેમણે અભિનેત્રી એકતા સોહિની સાથે લગ્ન કર્યા અને તેમની પુત્રી પ્રનૂતન બહાલ પણ હવે ફિલ્મ નોટબુકથી 2019માં આવેલી ફિલ્મ નોટબુકથી બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કરી ચૂકી છે. 65 વર્ષના મોહનીશ બહાલ આજે મુંબઈમાં પોતાની ફેમિલી સાથે શાંતિપૂર્ણ જીવન જીવે છે. કામ ચોક્કસ કરે છે પણ સિલેક્ટિવ કરે છે. બિગ સ્ક્રીન પર હવે મોટા ભાઈના રોલમાં દર ફિલ્મમાં નથી જોવા મળતા. આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપતમાં તેઓ જોવા મળ્યા હતા. મોહનીશ બહાલનો કયો રોલ તમને સૌથી વધુ ગમ્યો? તમે ટીવી અને બિગ સ્ક્રીનની જો વાત કરી ફિલ્મ, તો એ બંનેમાંથી ક્યાં તમને મોહનીશ બહાલનું કામ સૌથી વધારે ગમ્યું છે એ કમેન્ટ કરીને કહો. હમ સાથ સાથેનો ભાઈનો રોલ ગમ્યો છે કે મેને પ્યાર કિયાનો વિલનનો રોલ ગમ્યો છે? કમેન્ટ સેક્શનમાં કહો. ખાયા